કે જ્યારે ફોર્મ ભરાશે ત્યારે આવી નારાજગી જોવા મળશે અને ભાજપના ચૂંટાયેલા એક સમયના ચૂંટાયેલા કાઉન્સિલરનો પરિવાર કહી રહ્યો છે ટિકિટ જાહેર થતા જ મોરબી ભાજપમાં મોટો હોબાળો ભાજપના પૂર્વ કાઉન્સિલરની મંત્રી કાંતિ અમૃતિયા સાથે બબાલ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મહત્વપૂર્ણ સમાચારોની વિગતવાર વાત કરીએ તો મોરબીની અંદર એ ઉમેદવારોની જાહેરાત થતાં જ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં ભડકો જોવા મળી રહ્યો છે। ટિકિટ જાહેર થતાં જ મોરબી ભાજપમાં મોટો હોબાળો ભાજપના પૂર્વ કાઉન્સિલરની મંત્રી કાંતિ અમૃતિયા સાથે બબાલ। ટિકિટ ભરવા સમયે અનોપસિંહ જાડેજાના પરિવારની રકઝક, પરિવારજનોએ અમૃતિયાની હાજરીમાં ભાજપને તરછોડવાનું કહ્યું। અપક્ષ ઉમેદવારી કરવા પહોંચ્યા હતા અનોપસિંહ જાડેજા। મોરબીમાં આંતરિક વિખવાદ ખુલ્લેઆમ હવે સપાટી પર આવ્યો છે। વોર્ડ નંબર 6 માંથી ભાજપના કાઉન્સિલર હતા અનોપસિંહ જાડેજા। આમ તો જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી મોરબી એ ખૂબ ચર્ચામાં છે। ત્યારે એ એક બાજુ મોરબીની અંદર આંતરિક વિખવાદને લીધે અનેક એવા કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો છે જેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે। ત્યારે વધુ એક એ વોર્ડ નંબર 6 માંથી જેઓ ભાજપના કોર્પોરેટર હતા અનોપસિંહ જાડેજા છે તેઓને ટિકિટ ન મળતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા અને ત્યાં જ એ મંત્રી કાંતિ અમૃતિયા મળી જતા તેમની સાથે બબાલ થઈ હતી। મંત્રી કાંતિ અમૃતિયાની હાજરીમાં જ ભાજપને એ તરછોડવાની વાત પણ એ અનુપમસિંહ જાડેજાના પરિવારે કરી હતી। ત્યારે વધુ માહિતી માટે સીધા જ ન્યૂઝરૂમથી મારી સાથે મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, મોરબીની અંદર આમ તો જ્યારથી એ ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલાથી જ ભડકો જોવા મળી રહ્યો છે, આંતરિક વિખવાદ છે મોરબીની અંદર એ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। ત્યારે વધુ એક એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં કાંતિ અમૃતિયાની સાથે એ અનુપમસિંહ જાડેજાના પરિવારને બબાલ થઈ છે। બિલકુલ, જે આજનો દિવસ છે એ આ રીતે ભારે જ રહેવાનો છે કેમ કે ગઈકાલે મોડી રાત સુધી ભાજપ દ્વારા ઘણા બધા નામ જાહેર કરવામાં નહોતા આવ્યા। એનું કારણ જ આ હતું અને મોરબીનું પણ ગઈકાલે છે મોડી સાંજે આખું લિસ્ટ સામે આવ્યું અને એનું કારણ જ આ હતું કે જ્યારે ફોર્મ ભરાશે ત્યારે આવી નારાજગી જોવા મળશે અને એ જ થયું કે જે પૂર્વ કાઉન્સિલર છે અનોપસિંહ જાડેજા એમના પરિવાર અને ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે સીધી રકઝક જોવા મળી। ભારતીય જનતા પક્ષમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા નથી મળતી પણ અત્યારે જે નારાજગી છે એ ચરમસીમાએ છે અને એના કારણે જ ખુલ્લેઆમ ભાજપને તરછોડી દેવાની વાત ભાજપના ચૂંટાયેલા એક સમયના ચૂંટાયેલા કાઉન્સિલરનો પરિવાર કહી રહ્યો છે અને એ હદની રકઝક થઈ રહી છે કે કેટલાક શબ્દો આપણે સંભળાવી ન શકીએ એટલે ત્યાં આપણે બીપ કરવું પડે છે। એ આખો જે સંવાદ થયો એ ક્યારે થયો જ્યારે આજે ફોર્મ ભરવા માટે અનોપસિંહ પોતે અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા અને એ સમયે કાંતિ અમૃતિયા ભાજપના કોઈ ઉમેદવાર સાથે ત્યાં ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા। ત્યાં એ સમયે બંને સામસામે આવી ગયા અને જે રકઝકના દ્રશ્યો છે પહેલાં આપણે રકઝકના દ્રશ્યો જોઈ લઈએ। શાંતિ રાખને કઈ શાંતિ
તો આ દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે નારાજગી કયા હદની છે, કેમ કે ચૂંટાયેલા ધારાસભ્ય અને કાંતિ અમૃતિયા કે જેનું મોરબીની રાજનીતિમાં ખૂબ મોટું નામ છે, એ ત્યાં જ્યારે હાજર હોય અને કાઉન્સિલરનો પરિવાર એની સાથે તુતારી કરવા લાગે એટલે આખો મામલો કેટલો ગરમાયેલો છે. અનોપસિંહ જાડેજાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે એટલે સીધી ટક્કર તો ત્યાં જોવા મળશે જ, પણ આ જે રકઝકતા દ્રશ્યો છે એ દર્શાવે છે કે છેલ્લી ઘડીની ખેંચતાણ શા માટે થઈ અને શા માટે ભાજપને લિસ્ટ જાહેર કરવામાં આટલું બધું મોડું થયું હતું. હવે અનોપસિંહ જાડેજા જ્યારે અપક્ષ લડી રહ્યા છે ત્યારે અંતિમ પરિણામમાં જનતા કોની સાથે રહે છે તે જોવું રહ્યું. પણ ફરી એકવાર આપણે એ રકઝકના દ્રશ્યો ફરી એકવાર દર્શકોને બતાવી દઈએ. શાંતિ રાખને કઈ હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.